બંગડી પહેરી લો ભાઈલા, બંગડી પહેરી લો. મારે ઘરે અત્યારે મારાથી ફોન આવે છે કે તારે કરવાનું છે શું, ઘરે આવવાનું છે કે આંદોલન કરવાના છે એમ. એમના માર્ક જે છે નોર્મલાઇઝેશનથી જે છે લોકો અહીંયાથી જશો એવું તમે એશ્યોરન્સ આપી રહ્યા છો? પણ મનોજ ખંડેરિયાની એક ગઝલ, એની છેલ્લી લાઈન કે તું ઢાળ ટોલિયો હું ગઝલનો દીવો કરું, તું ઢાળ ટોલિયો હું ગઝલનો દીવો કરું, અને અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને. આ અંધારું છે ને મિત્રો, એ એવી વસ્તુ છે કે ભલભલાને એ રોકી દે. મતલબ કે અંધારું થાય ને એટલે લગભગ અત્યારે મોટા સિટીની વાત નથી કરતો, પણ સામાન્ય પરિસ્થિતિમાં લોકો અંધારાની અંદર સ્ટોપ થઈ જાય છે કે એટલે ઊભા રહી જાય છે. અને આપણા આંદોલનની અંદર પણ એવું જ થયું. સવારના જે પ્રથમ દિવસે સવારના લોકો આંદોલનની અંદર બેઠા હતા, એમને પોલીસે બહુ શાંતિથી એમને કરવા દીધું કે ચાલો બેસી રહો, હમણાં અંધારું થશે અને તમે બધાએ તમારી ધીરજ ખૂટશે અને તમે બધાએ ધીમે ધીમે વેરાતા જશો. પોલીસનો આવો ઈરાદો હતો. એટલે ને યુવરાજસિંહ પોતે મક્કમ હતા કે આપણે ધીમે ધીમે આંદોલનને આગળ વધારવાનું છે. એકદમ તમે હલ્લાબોલ કરશો એકદમ તો તરત જ પોલીસ એની રાહ જોઈને બેઠી હતી કે તરત જ તમને પછી એનું એ પર એક્શન લેવામાં આવે. એટલી બધી સંખ્યા નથી કે જેથી એ ધ્યેય સુધી પહોંચી શકાય અને સરકાર સુધી એમને પહોંચી શકાય. એટલે ધીરજ, બંને માટે ધીરજ ધરવી એ જરૂરી હતી. મતલબ કે પોલીસવાળા પણ ધીરજ રાખીને બેઠા હતા કે હમણાં કાં તો અંધારું થશે ત્યારે લોકો જતા રહેશે, કાં તો પછી કંઈક એવું સર્વનાશ થશે કે એવું કોઈ હરકત કરશે અને આપણે બધા એને પકડીને લઈ જઈશું. અને સામે આપણા વિદ્યાર્થીઓના જે નેતા હતા, બીજા બધા અમુક લોકો જેને આંદોલનનો અનુભવ ના હોય, એ લોકો તો કહેતા જ હતા કે ભાઈ ચલો આપણે જઈએ, આમ કરીએ તેમ કરીએ. પણ આપણા ભાઈ યુવરાજસિંહને અનુભવ હતો, એ પણ ધીરજ ધરીને બેઠા હતા કે આજ ને તો કાલ આ આંદોલનને વેગ મળવાનો જ હશે, આંદોલનને વેગ મળવાનો જ છે. અને એની અંદર જે અંધારું હતું, એ અંધારું મહત્ત્વનો જે ભાગ ભજવાનું હતું. એ અંધારાની અંદર શું એવું હતું એ હું તમને આ વિડીયોની પછી કહું, કારણ કે અંધારું જ એવું હતું કે જે ડરાવવા માટે કાફી હતું. કારણ કે અહીં અમુક મિત્રો તો હતા પણ જે લોકો બહારથી આવ્યા હોય, જે લોકો દૂરથી આવેલા લોકોને ઘરે જવાની ઉતાવળ હોય, જે દીકરીઓ હતી, મહિલાઓ પર આ વિડીયો શા માટે છે? કારણ કે મહિલાઓએ જ ત્યાં અંધારાને હરાવ્યું હતું. માટે હું બાકીની વાત જે છે ને એ વિડીયો તમે જુઓ ને એના પછી હું કરું. હું છેલ્લા 4-5 દિવસથી અહીંયા છું. અમે 4-5 દિવસથી રજૂઆત સરકારને કરીને અમે થાકી ગયા છીએ સાહેબ. સવારથી હું આમનામ ભૂખી તરસી અહીંયા બેઠી છું. તમે અત્યારે જુઓ, મેં જે હમણાં હાલમાં જ મેં દવા મંગાવી, મને અત્યારે ચક્કર આવે છે. સવારથી લઈને અમે રાત સુધી અહીંયા બેઠા છીએ. મને એટલી નથી ખબર પડતી આ સરકાર આટલી નિર્દય કઈ રીતે થઈ શકે. પણ તમને દિલાસો તો આપ્યો છે આજે સચિવે, એવા મને સમાચાર. એમાં દિલાસા તો તારીખ ઉપર તારીખ આપીને દિલાસા આપતા જ રહેશે સાહેબ, પણ એ લોકો અમને જવાબ દેવા તૈયાર જ નથી. કે લોકો એ ના જ પાડે છે કે અમે તમને માર્ક્સ આપશું જ નહીં. હવે વાત તો એ નથી, પણ અત્યારે ગુજરાતની દીકરી રસ્તા ઉપર તો આવી ગઈ છે, પણ આ અડધી રાતે અહીંયા અમે મેદાનમાં બેઠા છીએ સાહેબ. હવે અમારો ન્યાય કોણ આપશે મને એ નથી ખબર પડતી સાહેબ. મારે ઘરે અત્યારે મારાથી ફોન આવે છે કે તારે કરવાનું છે શું, ઘરે આવવાનું છે કે આંદોલન કરવાના છે એમ. તો અમારે ક્યાં જવું ન્યાય લેવા માટે, તમે કહો અમને. ઘરના લોકો શું કહે છે હવે? ઘરના લોકો તો ના જ પાડે છે સાહેબ, પણ મેં 2 વર્ષ સુધી મહેનત કરી છે. મારા પગમાં 2 વખત ઇન્જરી આવી ગયેલી છે, પણ 2 વર્ષ સુધી મેં જે ખર્ચો કર્યો છે, મેં મહેનત કરી છે, એનું શું? હવે ઘરે એમ કહે છે કે તું ઘરે પાછી આવી જાવ, તો મારી આ 2 વર્ષની મહેનતનું ને પૈસા મેં જે રોક્યા છે એનું શું કરવાનું? અને સવારથી અમારી હાલત આવી છે. આ લોકોને કંઈક ખબર પડે છે કે નહીં? આટલી નિર્દય કઈ રીતે બની શકે આ સરકાર? રાત્રિના સમયે ગુજરાત સાહેબ કોઈ પૂછવાય નથી આવ્યું કોઈ સરકાર તરફથી. હજી સુધીમાં કોઈ લોકોએ જવાબ પણ નથી આપ્યો. જ્યારે એ લોકોને મત જોતા હોય છે ત્યારે તો ઘરે મત લેવા આવે છે. આજે ગુજરાતની દીકરીઓ અહીંયા રાતે અડધી રાતે બેઠી છે. અમારા પરિવાર વગર અમે બેઠા, બધા ભાઈઓ અમારી સાથે છે. નકર અમારે ક્યાં જવાનું? અમે જઈમાં પણ નથી. જો દવાના આધારે અહીંયા બેઠા છીએ. મને ખુદને અત્યારે ચક્કર આવી રહ્યા છે, છતાંય હું અહીંયાથી હટવાની નથી. જ્યાં સુધી એ લોકો જવાબ નહીં આપે, માર્ક્સ નહીં આપે, ત્યાં સુધી હું તો અહીંયાથી હટવાની નથી. કદાચ કાલ સવારે મને કંઈ પણ થઈ જાય ને તો એની જવાબ. આ વિડીયો તમે ક્યાંક ને ક્યાંક જોયેલો જ હશે, પરંતુ હવે જે હું વાત કરવા જઈ રહ્યો છું એ તમે ક્યાંય સાંભળી નહીં. મિત્રો, ફોરેસ્ટનું જે પ્રથમ દિવસનું આંદોલન હતું, એ જે જગ્યાએ થઈ રહ્યું હતું, એ જગ્યાનું નામ છે રામકથા મેદાન.
આ મેદાનની સ્થિતિ એવી હતી કે આજુબાજુમાં 501 મીટર સુધી ક્યાંય પબ્લિક વોશરૂમ આવેલું જ નથી. હવે હું સવારની વાત કરતો નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક જુગાડ બધાએ કરી લીધું હશે, પરંતુ રાત્રિનું શું? આપણે ઘરે હોઈએ તો પણ રાત્રે અંધારામાં ઘરેથી બહાર નીકળતા 100 વાર વિચાર કરતા હોઈએ છીએ. પણ આ જગ્યા એવી હતી કે જે આંદોલનની અંદર આવેલા કોઈ પણ લોકોની પોતાની જગ્યા હતી ને, બધા જ લોકો બહારથી આવેલા હતા. અને આ મેદાનની અંદર રાત્રે આજુબાજુમાં ચારે બાજુમાં અંધારા સિવાય કશું દેખાતું જ નહોતું. અને આવી સ્થિતિની અંદર જો તમારે વોશરૂમ જવા માટે કે ટોયલેટ જવા માટે 200 થી 500 મીટર ચાલવાનું થાય તો એ સ્થિતિનો તમે વિચાર કરજો, કેવી પરિસ્થિતિ હશે. અને આવી પરિસ્થિતિમાં પણ જો ત્યાં બેસીને મહિલાઓ કે બહેનો ત્યાં બેસીને આંદોલન કરી રહી હોય, ત્યાં આખી રાત એમને વિતાવી પડી હોય, તો એમની હાલત શું હોય એ તમે વિચાર. કારણ કે બહુ ભયાનક, એટલે બહુ જ એક વિકટ, એક કહેવાય ને, એક બહુ જ ખરાબ શરમજનક સ્થિતિ કહેવાય. આવી હાલતમાં પણ એ લોકો આંદોલન કરી રહ્યા હતા. આખી રાત છતાં પણ એ લોકો આંદોલન કર્યું. અને બીજા દિવસે સવારે તો લગભગ દરેક લોકોની જવાની આદત હોય કે સવારે બધાને જવું પડતું હોય છે, પરંતુ સવારે 2 નંબરનું પ્રેશર આવે ને પહેલાં પોલીસ આવી ગઈ અને પોલીસ આ બધાને ઉઠાવીને અલગ અલગ જગ્યાએ લઈ ગઈ. હવે તમે વિચાર કરો કે ભૂખ હોય કે તરસ હોય એ બધું સહન થઈ શકે, પરંતુ આ જે કુદરતી આવેગો હોય છે એને સહન કેવી રીતે કરવું? વિદ્યાર્થીઓ જે ઘરે બેઠા છે ને, આ જોઈને એને શું કહેવાય? બંગડી પહેરી લો ભાઈલા, બંગડી પહેરી લો. જે તમારા ન્યાય માટે નહીં બંગડી ફિટિંગ વાળી મોકલાઈશ, એટલે સાથે મોકલો. બંગડીનો સેટ મોકલાઈશ. વિદ્યાર્થીઓ આવી જાવ, ન્યાય લેવો હોય તો આવી જાવ. દરેક ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ આવી જાવ, દરેક આવી વિકટ પરિસ્થિતિમાં પણ આ લોકો જો આંદોલન કરી શકતા હોય તો તમે કેમ નહીં? મિત્રો, તમે જો ઘરે બેઠા બેઠા તમારા હક માટે પેલું કરતા હોય કે તમને હક મળશે અથવા તો તમને ન્યાય મળશે, તો તમે ભૂલી જજો. જો તમે તમારા હક માટે કે તમારા ન્યાય માટે જો તમે બહાર નથી આવી શકતા, તો હું તમારા માટે એક શબ્દ વાપરું છું કે તમે એવી જ કોઈ વ્યક્તિની ઓલાદ હશો કે જે નથી સ્ત્રીમાં આવતી કે નથી પુરુષમાં આવતી. હવે આગળના વિડીયો પ્લે કરું એ પહેલાં તમને એક વાત કહી લઉં કે જો તમારા મનમાં હજી પણ કંઈક થોડું ઘણું લાગણી જો પેદા થઈ હોય તો હજી પણ આપણું આંદોલન પતી નથી ગયું. જે લોકોને લાગતું હોય કે મને ન્યાય નથી મળ્યો, તો એવા લોકો હજી પણ આપણું આંદોલન ચાલુ છે. એવા લોકો જલ્દીથી આંદોલનની અંદર જોડાઈ જાય અને જલ્દીથી આપણે ન્યાય મેળવવા માટે ફરીથી એક પ્રયત્ન કરીએ. અને જ્યાં સુધી આપણને ન્યાય મળે નહીં ત્યાં સુધી આપણું જે આંદોલન ચાલુ રાખીએ. અને આશા છે કે આપ બધા પણ આની અંદર જોડાશો એવી આશા સાથે. અસ્તુ. જય માતાજી. હવે એક છોકરાને 102 માર્ક્સ છે, એને ડાયરેક્ટ 162
નોર્મલાઇઝેશન પહેલા અને પછીના માર્ક્સ તૈયાર કરે. એક છોકરો છે એને 102 માર્ક્સ છે અને ડાયરેક્ટ 50 માર્ક્સ વધી જાય 162 માર્ક્સ થઈ જાય છે અને એક છોકરાને 140 માર્ક્સ છે તો એનો વારો નથી આવતો. તો અમારી માંગ ઈ જ છે ગૌણ સેવા પાસે કે આ કઈ પ્રકારનું નોર્મલાઇઝેશન કાઢ્યું છે તમે લોકોએ અને પછીના માર્ક્સ તૈયાર કરો. અમારી ઈ જ માંગ છે જગ્યામાં વધારો કરો. તમારાથી જો પારદર્શિતા ભરતી ના લેવાતી હોય તો તમે કોન્ટ્રાક્ટ પેજ પર જાહેર કરી નાખો ને. શું લેવાના આવી રીતે છોકરાઓને હેરાન કરો છો વારે ઘડી. આવનારા સમયમાં નવી જાહેરાત આવવાની ના પહેલા આજ ભરતીની અંદર